રાજા ભોજને એમ થયું કે આ વખતે સિંહાસન પર બેસી જ જાઓ. ત્યાં બેસવા જાય છે ત્યાં 17 નંબરની અપ્સરા આવીને રાજાને રોકે છે. તેનું નામ છે સત્યવતી. જેનો આત્મા શુદ્ધ રહે છે એ દરેક પરીક્ષામાંથી પાર ઉતરે છે. મનુષ્ય પોતાનું અંતઃકરણ નિર્મળ રાખવું જોઈએ. દ્વેષ, લોભ, કામ, ક્રોધ, મદની રહિત મનુષ્ય જ જીવનું સાચું સુખ પામે છે. રાજા ભોજ, શું તારું અંતઃકરણ આટલું નિર્મળ છે? જો હોય તો તું આ સિંહાસન પર બેસ. સત્યવતીએ રાજા ભોજને રોકીને કથા સંભળાવી. તે આ રીતે છે. એક વનમાં 2 તપસ્વી હતા. એમાંથી એક તપસ્વી ઘણીવાર રાજા વિક્રમના વખાણ કહેતો, રાજા વિક્રમ પાસે આપણા તપ જપનું કોઈ મહત્વ નથી. એણે બધાને પાછળ રાખી દીધા છે. એનામાં એવું શું છે? તું પોતે જ પરખ કરી લે. બંને રાજા વિક્રમની પરીક્ષા લેવા નીકળ્યા. ઘોર જંગલમાં એક નાગ સામે મળ્યો અને તપસ્વીને પ્રણામ કર્યા. તપસ્વીએ આશીર્વાદ આપતા પૂછ્યું, નાગરાજ, ક્યાં જાઓ છો? શેષનાગના દર્શન કરવા. અમે દર્શન કરી શકીએ? જરૂર આવો મારી સાથે. નાગે બંનેને માનભેર પાતાળમાં લઈ ગયો. પાતાળલોકનો વૈભવ જોઈ બંને દંગ રહી ગયા. આખું પાતાળ હીરા, માણેક, જવેરાતથી ઝગમગતું હતું. તેઓ શેષનાગ પાસે આવ્યા. શેષનાગે બંને તપસ્વીઓનું સ્વાગત કર્યું. તપસ્વીઓએ આશીર્વાદ આપ્યા. આખી રાત પાતાળમાં રોકાઈ સવારે વિદાય માગી ત્યારે શેષનાગે એમને 4 માણેક આપતા કહ્યું, આ ઘણા ચમત્કારી માણેક છે. પહેલું માણેક જેની પાસે રહેશે એના ઘરમાં હંમેશા લક્ષ્મીનો વાસ રહેશે. બીજા માણેકમાં હાથી ઘોડા ઝૂલતા રાખવાનો ગુણ છે. ત્રીજું માણેક આભૂષણોને ગુણ ધરાવે છે અને ચોથું માણેક મોક્ષ આપનારું છે. તમે તો તપસ્વી છો, કોઈ યોગ્ય વ્યક્તિને આપી દેજો. બંને તપસ્વીઓએ આભાર માની પૃથ્વીલોક પર આવ્યા અને વિચારવા લાગ્યા કે આ 4 માણેક રાજા વિક્રમને ભેટ આપી રાજાને એનું શું કરે છે જોવું. થોડા દિવસ પછી બંને વિક્રમના દરબારમાં આવ્યા. વિક્રમે બંનેનું સ્વાગત કરતાં પૂછ્યું, આજ્ઞા કરો, તમારી શી સેવા કરું? હે રાજા, તમને જોવાની ઘણી ઈચ્છા હતી. અમે તપસ્વી છીએ, અમારી કોઈ જરૂરિયાત નથી. પછી બંને તપસ્વી વિક્રમને 4 માણેક આપી એના ગુણ જણાવ્યા. વિક્રમને કૃતજ્ઞતા વ્યક્ત કરી તપસ્વી રાજાની નગરીમાં જ રોકાયા. રાજાએ માણેકનું શું કરે છે એ જોવા ઈચ્છતા હતા. વિક્રમ રાત્રે નગરચર્યા જોવા નીકળતો. ફરતા ફરતા એક ઘર પાસે આવ્યો. ઘરમાં ઝઘડો ચાલતો હતો. થોડી વારે ગૃહસ્વામી બહાર આવ્યો ત્યારે વિક્રમે પૂછ્યું, શું વાત છે? આ લોકોની જરૂરિયાતો પૂરી કરતાં કરતાં દમ નીકળી જાય છે. એક કામ કર, મારી પાસે આ 4 માણેક છે, એક તું લઈ લે, કહીને વિક્રમે 4 માણેકના ગુણ જણાવી દીધા. હું પૂછીને આવું છું કહીને ગૃહસ્વામી અંદર ગયો. જઈને વાત કરી, આભૂષણોવાળું માણેક લઈ લો. પત્ની બોલી, હાથી ઘોડાવાળું રાખી લો, હું વેપાર કરીશ. પુત્ર બોલ્યો, લક્ષ્મીવાળું રાખી લો. વહુ બોલી, હું મોક્ષવાળું રાખવા ઈચ્છું છું. ગૃહસ્વામી વિવાદ જાગ્યો. ગૃહસ્વામીએ બહાર આવી રાજાને બધી વાત કરી. આ સાંભળીને વિક્રમ હસતા હસતા બોલ્યો, તું 4 માણેક રાખી લે. વિક્રમે 4 માણેક આપી દીધા. બંને તપસ્વીને આ વાતની ખબર પડતા જ તેઓ માની ગયા કે વિક્રમ વાસ્તવમાં મહાન છે. હે રાજા ભોજ, તું આવો ઉદાર છે? જો હોય તો આ સિંહાસન પર બેસ. હું તો આ ચાલી, કહીને સત્યવતી આકાશમાં ઉડી ગઈ. મિત્રો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને આવા વિડીયો તમને આગળ મળતા રહે.